હાર્યા બાદ પણ મમતા બેનર્જીનો રાજીનામું આપવાથી ઇનકાર કરી દીધો છે। અમે હાર્યા નથી, ચૂંટણી પંચે અમને હરાવ્યા છે। આમ તો ગઈકાલે મોડી રાત્રે જ્યારે એમની હાર થઈ ત્યારે જે આ ભાષામાં વાત કરી રહ્યા હતા કે અમારી 100 થી વધારે બેઠકો પર ષડયંત્ર કર્યું છે કે મારે રાજીનામું આપવા રાજભવન નથી જવું, હું તો હવે રસ્તા ઉપર ઉતરવાની છું। જે મતદાનની ટકાવારી પશ્ચિમ બંગાળમાં જે રેકોર્ડ બ્રેક મતદાન થયું 93% વધારે, એના ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે અને એની સાથે સાથે એમણે ચૂંટણી પંચ પર સીધો આરોપ કર્યો છે કે ટીએમસી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હાર્યું નથી, હરાવવામાં આવ્યા છે। પશ્ચિમ બંગાળમાં ભલે સત્તામાં ભાજપ આવે પણ ભાજપ વર્સિસ ટીએમસીની લડાઈ ખૂબ લાંબી ચાલવાની છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સૌથી મોટા સમાચાર એ પશ્ચિમ બંગાળથી અત્યારે સામે આવી રહ્યા છે। હાર્યા બાદ પણ મમતા બેનર્જીનો રાજીનામું આપવાથી ઇનકાર કરી દીધો છે। અમે હાર્યા નથી, રાજીનામાનો કોઈ સવાલ જ નથી, આવી વાત મમતા બેનર્જીએ કરી છે। અમે હાર્યા નથી, ચૂંટણી પંચે અમને હરાવ્યા છે। પાર્ટી સદસ્યો સાથે આગળની રણનીતિ હું નક્કી કરીશ, આવી વાત મમતા બેનર્જીએ કરી છે। આખું ઇન્ડિયા બ્લોક મારી સાથે છે, 100 બેઠકો પર મતોની એ લૂંટ થઈ છે, આવો આરોપ પણ મમતા બેનર્જી દ્વારા લગાવવામાં આવ્યો છે। મતોના આંકડામાં છેલ્લી ઘડીએ બદલાવ કેમ આવ્યો, આવો આરોપ પણ અને સવાલો ચૂંટણી પંચ ઉપર મમતા બેનર્જીએ કર્યા છે। ગઈકાલે જે રીતે બંગાળના પરિણામો આવ્યા, બંગાળના પરિણામોમાં મમતા બેનર્જીની કારમી હાર થઈ, ટીએમસીની તો કારમી હાર થઈ, પરંતુ મમતા બેનર્જી ખુદ પોતાની સીટ પણ ન બચાવી શક્યા। ત્યારબાદ આજે એ ટીએમસીની કારમી હાર બાદ મમતા બેનર્જીએ એ પ્રેસ કોન્ફરન્સ કરી છે અને પ્રેસ કોન્ફરન્સની અંદર મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો છે। મુખ્યમંત્રી પદેથી મમતા બેનર્જી હાર બાદ પણ રાજીનામું નહીં આપે। તેમણે કહ્યું કે અમે હાર્યા નથી, ચૂંટણી પંચે અમને હરાવ્યા છે। મુફદ્દલ મારી સાથે સીધા જ ન્યૂઝરૂમથી જોડાઈ ગયેલા છે। મુફદ્દલ, ટીએમસીની કારમી હાર તો થઈ, પરંતુ મમતા બેનર્જી તેમને સ્વીકારવા તૈયાર નથી અને રાજીનામું આપવાના મુખ્યમંત્રી પદ ઉપરથી અત્યારે ઇનકાર કરી દીધો છે। બિલકુલ, આ એક મોટા સમાચાર એટલા માટે છે કે અત્યાર સુધી આ પ્રકારની ઘટના લગભગ ક્યારેય નથી જોવા મળી કે કોઈ મુખ્યમંત્રી પોતાની આખા પક્ષનો હાર થઈ હોય રાજ્યમાં, અને જેમ કે આપણે જોયું કે એમ.કે. સ્ટાલિને તમિલનાડુમાં તુરંત જ રાજીનામું આપી દીધું, એ પ્રમાણે રાજીનામું આપી જ દેતા હોય છે। પણ અહીંયા આખો મામલો ચૂંટણી પંચની વિરુદ્ધમાં છે અને ચૂંટણી પંચની વિરુદ્ધમાં જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી આજે મમતા બેનર્જીએ, આમ તો ગઈકાલે મોડી રાત્રે જ્યારે એમની હાર થઈ ત્યારે જે આ ભાષામાં વાત કરી રહ્યા હતા, ગઈકાલે ટીએમસીના જ અન્ય એક નેતાની પ્રતિક્રિયા આવી હતી કે અમારી 100 થી વધારે બેઠકો પર ષડયંત્ર કર્યું છે અને એ ષડયંત્રમાં સીધા મુખ્ય આરોપી ચૂંટણી પંચને ટીએમસી ગણાવી રહ્યું છે। એટલે હવે અહીંયા જ્યારે એ હાર પછી, કેમ કે જ્યારે ગઈકાલે હાર થઈ એમની મોડી રાત્રે, ત્યારે પણ ઘણા બધા રાઉન્ડ સુધી મમતા બેનર્જી આગળ હતા। અંતિમ રાઉન્ડમાં એમની 15,000 મતથી હાર થઈ અને એ પછી એમણે એલાન કર્યું હતું કે પ્રેસ કોન્ફરન્સ સંબોધવાના છે। બહુ સ્વાભાવિક છે કે એમને આ સવાલ પૂછાય કે તમે રાજીનામું ક્યારે આપવાના છો, તો એના જવાબમાં એમણે કહ્યું કે હું રાજીનામું આપવા કંઈ રાજભવન નહીં જાઉં, હું તો રસ્તા પર ઉતરીશ। હવે એ આનો અર્થ કઈ રીતે, અર્થઘટન કઈ રીતે કરી રહ્યા છે એ મમતા જ જાણે, કેમ કે એમનો જે જવાબ હતો એ રીતનો હતો કે મારે રાજીનામું આપવા રાજભવન નથી જવું, હું તો હવે રસ્તા ઉપર ઉતરવાની છું। કેમ કે હું એ પણ અહીંયા ઉમેરી દઉં કે આ જ પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જી એવું પણ બોલ્યા છે કે હવે મારી પાસે ખુરશી નથી, હું તો એક સામાન્ય વ્યક્તિ છું, હું એક આઝાદ પંખી છું, એટલે હવે હું સડકો પર ઉતરીને અમારી લડાઈ લડીશ। એટલે એક જ પ્રેસ કોન્ફરન્સમાં બે પ્રકારના નિવેદન દેખાઈ રહ્યા છે। એટલે લાગી રહ્યું છે કે સ્વાભાવિક પ્રતિક્રિયા એમણે આપી હતી અને મને લાગે છે કે રાજીનામું બહુ જલ્દી આપી દેશે, પણ એમણે ચોક્કસથી એવું કહ્યું કે હું રાજીનામું આપવા જવાની નથી। એટલે આ વિષય અત્યારે ચર્ચામાં આવ્યો છે। મૂળ તો આખી પ્રેસ કોન્ફરન્સ કરવાનો મકસદ એ હતો કે એમણે જે મતદાનની ટકાવારી પશ્ચિમ બંગાળમાં જે રેકોર્ડ બ્રેક મતદાન થયું 93%થી વધારે, એના ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે કે આ મતદાનના આંકડા આટલા બધા ઊંચા કેવી રીતે ગયા।
એમણે બીજો મોટો એક આરોપ એ પણ લગાવ્યો છે કે બીજા ફેઝનું મતદાન જેવું પૂરું થયું એ પછી ટીએમસીના નેતાઓને પદાધિકારીઓને રોકવામાં આવ્યા, અટકાવવામાં આવ્યા, ઘણા બધા કાઉન્ટિંગ સેન્ટર પર જવા ન દેવામાં આવ્યા. એમણે ખુદનું પોતાનું ઉદાહરણ પણ ટાંક્યું અને એની સાથે સાથે એમણે ચૂંટણી પંચ પર સીધો આરોપ કર્યો છે કે ટીએમસી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હાર્યું નથી, હરાવવામાં આવ્યા છે. અને એટલે જ એમણે પછી આગળ કહ્યું કે પછી રાજીનામાનો તો કોઈ સવાલ જ નથી. એટલે આ જે ઘટનાક્રમ છે એ આગળના સમયમાં પશ્ચિમ બંગાળમાં ભલે સત્તામાં ભાજપ આવે પણ ભાજપ વર્સિસ ટીએમસીની લડાઈ ખૂબ લાંબી ચાલવાની છે, એના ઉપર ઇશારો કરે છે ઉમંગ. આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રકારે અત્યારે મમતા બેનર્જીની એ પ્રેસ કોન્ફરન્સની અંદર તેમણે જાહેરાત કરી દીધી છે, એક બાજુ તેઓ એવું કહી રહ્યા છે કે હું રાજીનામું નહીં આપું કારણ કે અમે હાર્યા નથી, અમને હરાવવામાં આવ્યા છે અને ચૂંટણી પંચ દ્વારા અમને હરાવવામાં આવ્યા છે. તો બીજી બાજુ તે એવું પણ કહી રહ્યા છે કે મારી ખુરશી ગઈ છે પરંતુ લોકો માટેની મારી લડત છે, એવું લડત હવે રસ્તા ઉપર ઉતરીને લડીશ, લોકોનો અવાજ બનીશ. એટલે કે મમતા બેનર્જી હાર બાદ પોતાના એ બે નિવેદનોને લઈને અત્યારે એ ચર્ચામાં આવ્યા છે. જોવાનું રહેશે કેટલી કલાકોની અંદર મમતા બેનર્જી એ પોતાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.